નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કૃષિ વિભાગની એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું, વોટર કેરિંગ પાઇપલાઇન સહાય યોજના। એટલે કે ખેડૂતોએ વાડીએ પિયત માટે પાણીની પાઇપલાઇન નાખવી હોય તો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લેશું આ જે પાણીની પાઇપલાઇન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક છે તે પાકને પિયત માટે બોર કે કૂવાનું જે પાણી છે તે પાણીને પાક સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ખેડૂતોએ પિયત માટે પીવીસી પાઇપ છે અથવા તો એચડીપી પાઇપ કે ફુગા પાઇપની જો ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનું જે અમલીકરણ છે તે ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ ખેડૂત ખાતેદારને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે। સહાય વિશે ચર્ચા કરી લઈએ કે યોજના અંતર્ગત કયા ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર થશે। તો આ યોજના અંતર્ગત જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે, એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેઓને યોજના અંતર્ગત મિત્રો કુલ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ ₹22,500 લેખે સહાય આપવામાં આવે છે। એટલે કે પાણીની પાઇપલાઇન પાછળ જે ખર્ચ થયેલ છે તે ખર્ચના 75% લેખે સહાય મળવાપાત્ર થશે અથવા તો વધુમાં વધુ ₹22,500 સુધીની સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવાપાત્ર થશે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ સામાન્ય ખેડૂતો છે, એટલે કે ઓબીસી કેટેગરીના ખેડૂતો છે, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ખેડૂતો છે, તેઓને આ યોજના અંતર્ગત પાણીની પાઇપલાઇન પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹15,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ મીટર દીઠ ભાવ વિશે। તો અહીં જે પીવીસી પાઇપલાઇન છે તેના માટે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો છે તો તેઓને મીટર દીઠ ₹52.50, જ્યારે સામાન્ય ખેડૂતો છે તેઓને મીટર દીઠ ₹35 લેખે સહાય આપવામાં આવશે। એચડીપીઈ પાઇપ માટે જે એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો છે તેઓને મીટર દીઠ ₹75, જ્યારે સામાન્ય ખેડૂતોને મીટર દીઠ ₹50 લેખે સહાય મળવાપાત્ર થશે। જ્યારે ફુગા પાઇપ છે તો તેના માટે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેઓને મીટર દીઠ ₹30, જ્યારે સામાન્ય ખેડૂતો છે તેઓને મીટર દીઠ ₹20 લેખે સહાય આપવામાં આવશે। મિત્રો, આ જે યોજના છે તે યોજનાનો લાભ દર 5 વર્ષે એક વખત મેળવી શકાય છે। એટલે કે એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી તે ખેડૂત ફરીથી 5 વર્ષ પછી આ યોજનાનો લાભ મેળવી શકે છે। ખરીદી વિશે ચર્ચા કરીએ તો અહીં ખેડૂતોએ જે પાઇપલાઇનની ખરીદી છે તે કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે, અને આ પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત જે વિક્રેતાઓ છે તેની પાસેથી જ પાઇપલાઇનની ખરીદી ખેડૂતોએ કરવાની રહેશે। અરજી ફોર્મ વિશે ચર્ચા કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 21/9/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/9/2024 થી લઈને 30/9/2024 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ તમારે કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટ તમારી પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ કચેરીમાં તમારે તેની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી, જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ તમારે અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ ત્યારે જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરીએ તો અહીં ખેડૂતો એસસી અથવા તો એસટી કેટેગરીના હોય તો ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડ છે, આધાર કાર્ડ છે તેમની કોપી સાથે જોડવાની રહેશે। ગામ નમૂના નંબર 7, 12, 8 ના ઉતારાની નકલ સાથે જોડવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક સાથે જોડવાનું રહેશે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક પણ સાથે જોડવાનું રહેશે। જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગે ત્યારે અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યારે તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય। ખેડૂતોએ પિયત માટે વાડીએ પાણીની પાઇપલાઇન નાખવી હોય તો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.